આમ તો ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે, પણ થોડીક દ્વારકા અને ગોમતીની મહિમા લઈએ. ઋષિ મુનિઓ બોલે છે કે હે પ્રહલાદજી, તમને ધન્યવાદ છે કે તમે અમને દ્વારકાની મહિમા સંભળાવી, અને આ કળિયુગમાં હરિના દર્શન કઈ જગ્યાએ થાય છે એનું ઠેકાણું તમે બતાવ્યું હોય કે એટલે અમે ધન્ય ધન્ય બની ગયા કે હવે અમને કે ગોમતીની મહિમા સંભળાવો અને કૃષ્ણના પૂજનની મહિમા સંભળાવો કે કૃષ્ણના પૂજનની મહિમા શું છે. એ બે વસ્તુ અમારે સાંભળવી છે. એટલે પ્રહલાદજી કહે છે કે સૌથી પહેલા તો ગોમતીના કિનારે જાઓ, પછી ગોમતીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો, અને પછી બીજા નિયમ લખ્યા છે પણ એ હવે બહુ હું લઈશ નહીં, કારણ કે મને નીતિ નિયમ કરતા ભાવ ભક્તિમાં વધુ રસ છે. ભાવ ગ્રાહી જનાર્દન, ભગવાન ભાવના ભૂખ્યા છે એટલે ભાવની વાતો વિશેષ લઈશ, પણ ગોમતીને દંડવત પ્રણામ કરવા જોઈએ. કારણ કે બ્રજના સંતો પણ કહે કોઈ કુંડમાં તમે સ્નાન કરો કે કોઈ નદીમાં સ્નાન કરો તો પેલા પ્રણામ કરવા જોઈએ. કારણ કે પ્રણામ એટલે કરવા જોઈએ કે આપણા પગ આપણે એ નદીની અંદર બોળવાના છીએ, અને નદીને પગ અડાડવો એ અપરાધ છે, ગમે એમ તો એનું દેવીનું સ્વરૂપ છે. એટલે પગ અડાડતા પેલા આપણે પ્રણામ કરીને માફી માગી લેવી જોઈએ કે ભાઈ હું તમારામાં સ્નાન કરવા માટે ઉતરું છું તો તમે મને માફ કરજો. અહીંયા શ્લોક એવો આપ્યો છે કે હે ગોમતી, તમે બ્રહ્મલોકમાંથી આવ્યા છો અને વશિષ્ઠજીના પુત્રી છો, તો બધાય પાપોની સ્તુતિ માટે હું તમને અર્ઘ્ય આપું છું. અર્ઘ્ય એટલે હાથમાં પાણી લઈને ઢોળવું. તો હે વશિષ્ઠના દીકરી ગોમતીજી, તમારી શક્તિ ખૂબ જ ઉત્તમ છે, તો તમારી શક્તિથી તમે મારા પાપનું હરણ કરી લ્યો. આવો મંત્ર બોલીને પછી સ્નાન કરવાનું, અથવા તો હું તો એમ કહું આપણી ભાષામાં બોલી લેવાનું કે હે ગોમતીજી, અમે તો અપરાધી છીએ, નીતિ નિયમો જાણતા નથી, એટલે તમારામાં સ્નાન કરીએ છીએ તો કઈ અપરાધ થાય તો અપરાધ માફ કરી અને કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ કરાવજો. આપણે આપણી ભાષામાં પ્રાર્થના કરવી. આમાં તો શ્લોક આપ્યો છે પણ સંતોષ નથી થતો. સંતોષ ત્યારે થઈ જાય આપણી ભાષામાં પ્રાર્થના કરીએ આપણે. કારણ કે અહીંયા પ્રાર્થના એમ કરી છે કે તમે મારા પાપોનું હરણ કરજો, પણ હું એમ કઉ છું ભક્તોએ તો એમ માંગવું જોઈએ કે તમે અમને કૃષ્ણ પ્રેમ પ્રદાન કરજો. પાપોનું હરણ તો એક નામથી થઈ જાય છે, એ કઈ બહુ મોટી વાત નથી, પણ ગોમતીજી કૃપા કરીને કૃષ્ણનો પ્રેમ દર્શન અપાવે એ મોટી વાત છે. આવી વસ્તુ છે. પછી અહીંયા લખ્યું છે કે ગોમતીજીની માટી હાથમાં લેવાની, માટી હાથમાં લઈ અને પ્રાર્થના કરવાની કે ઘોડા, રથ અને ભગવાન વિષ્ણુ દ્વારા આક્રાંત થવા વાળી વસુંધરે, એટલે પૃથ્વીને એમ કે છે કે તારી ઉપર ઘોડા હાલે છે, રથ હાલે છે, અને ભગવાન વિષ્ણુનો રથ પણ હાલે છે, હે પૃથ્વી દેવી તમારા ઉપર એમ. તો તમે સેંકડો હાથ વાલા ભગવાન વિષ્ણુના જલને ગોમતીને તમારી ઉપર ધારણ કરો છો, તો હે માટી હું તમને મારા શરીરે લેપન કરું છું, તમે મને બધાય પાપમાંથી મુક્ત કરો. આ તો અહીંયા પ્રાર્થના લઈ છે, પણ હું તો કહું એવી પ્રાર્થના કરવાની દ્વારકાની માટી લઈને કે હે દ્વારકાધીશ, આ માટીમાં તારા ચરણ કમલ પડ્યા છે, એટલે આ દ્વારકાની માટી અમને તારી પ્રાપ્તિ કરાવે, તારી સેવાની પ્રાપ્તિ કરાવે. કારણ કે દ્વારકાની ધૂળ, વ્રજ રજ, દ્વારકાની રજ ઉપર તમારા પગલા પડ્યા છે. તો ધન્ય છે દ્વારકાની ભૂમિ કે જ્યાં દ્વારકાધીશ 114 વર્ષ રોકાણા. એટલે ખરેખર વ્રજમાં તો 11 વર્ષ ને 52 દિવસ રોકાણા, તોય વ્રજ રજ આટલી પવિત્ર છે, તો જ્યાં કૃષ્ણ 114 વર્ષ રોકાણા હશે એ દ્વારકાની શું મહિમા નહીં હોય. ત્યાં પણ કૃષ્ણની ચરણ ધૂલી પડેલી છે. કોઈ એમાં દલીલ કરે કે વ્રજમાં તો કૃષ્ણ ખુલ્લા પગે ફર્યા છે એટલે વ્રજ રજ પવિત્ર છે, પણ દ્વારકામાં તો કૃષ્ણ ચાખડી કે ચંપલ પહેરતા હશે કે મોજડી પહેરતા હશે. કારણ કે રાજા છે ને એટલે મોજડી પહેરે ને, તો કે ભાઈ મોજડી પહેરે ને તો કૃષ્ણના ચરણથી મોજડી પવિત્ર થઈ જાય, અને મોજડી રજને કરે એટલે રજને પણ પવિત્ર કરી દે છે.
એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કૃષ્ણના પગની મોજડી પવિત્ર થઈ ગઈ હોય અને એ પવિત્ર વસ્તુને રજ સ્પર્શ કરે તો રજ પણ પવિત્ર થઈ જાય છે. એટલે ઈ હિસાબે દ્વારકાની રજને પણ પવિત્ર ગણવી જ જોઈ. અને કઈ બધી જગ્યાએ કૃષ્ણ થોડો મોજડી પહેરતો હશે, ક્યાંક ખુલ્લા પગે વિચરણ કર્યું હશે, બાગ બગીચાઓમાં, સમુદ્રના કિનારે, રેતીમાં ક્યાંક તો ખુલ્લા પગ કર્યા હશે ને, કઈ બધે થોડી મોજડી પહેરી હશે કાનુડાએ. દાખલા તરીકે દરિયા કિનારે ગયા હશે તો એની રેતીનો આનંદ લેવા માટે પણ માણસને ચપ્પલ કાઢવા પડે. એટલે જરૂરી નથી કે કોઈ એમ કે દ્વારકાની રજ પવિત્ર નથી, તો એ બેકાર વાત છે. આવી વસ્તુ છે. એટલે દ્વારકાની રજ આ રીતે પવિત્ર છે. પછી આ માટીને અને ગોમતીને વંદન કરવા જોઈએ. પછી કે છે કે સૂર્ય ગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે, એ જ પુણ્ય કૃષ્ણના નજીક ગોમતીમાં સ્નાન કરવાથી જીવને મળી જાય છે. મતલબ સૂર્ય ગ્રહણમાં કુરુક્ષેત્રમાં સ્નાનનો ખૂબ મહિમા છે. તો કે એમાં જ કુરુક્ષેત્ર જવાની જરૂર નથી, ગોમતીમાં સ્નાન કરવાથી એ ફળ તમને પ્રાપ્ત થઈ જશે નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. પછી કહે છે કે જે રૌરવ નરકમાં પડેલા છે અથવા તો જે કીડાની યોનિમાં પડેલા છે, આપણા પિતૃઓ, માની લ્યો આપણા કોઈક પિતૃ પાપના કારણે રૌરવ નરકમાં ગયા હોય, કે કોઈ પિતૃ પાપના કારણે કીડા મકોડાની યોનિમાં ગયા હોય, તો કે એ બધાને ગોમતીનું જલ દેવાથી નિસંદેહ બધા મુક્ત થઈ જાય છે. મતલબ ગોમતીમાં સ્નાન કરીને હાથમાં પાણી લઈને પિતૃઓનું તર્પણ કરવું કે આ પાણી હું પિતૃને પહોંચાડું છું, તો કીડા મકોડાની યોનિમાં કે નરકમાં પિતૃ ગયા હશે તો ત્યાંથી પણ એનો ઉદ્ધાર થઈ જશે, નિશ્ચિત રૂપે ઉદ્ધાર થઈ જશે, એમાં કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. પછી હું કે છે કે અક્ષત એટલે ચોખા, કુશ એટલે દાબડો, દાબડો અને ચોખા વગર પણ ગોમતીના જલમાં કોઈ સ્નાન કરશે તો એને ગયા શ્રાદ્ધનું પુણ્ય મળશે. મતલબ ઘણા લોકો કહે ને કે ભાઈ નદીમાં સ્નાન કરી તો ચોખા ચોટાડવા જોઈને, ઓલું કરવું જોઈએ, કંકુ ચોટાડવું જોઈને, અલગ અલગ પ્રકારની વિધિ બતાવતા હોય છે. તો કે કોઈ પણ પ્રકારની વિધિ વગર ગોમતીમાં સ્નાન કરવાથી ગયા શ્રાદ્ધનું પુણ્ય મળે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કે છે ગોમતી નદી, ગોમય સ્નાન, ગોદાન, ગોપીચંદન અને ગોપીનાથના દર્શન, આ 5 ગ જગતમાં દુર્લભ છે. 5 ગ એટલે એક છે ગોમતી નદીનું સ્નાન જગતમાં દુર્લભ છે. બીજું ગોમય સ્નાન એટલે ગૌમૂત્રથી સ્નાન કરવું પણ જગતમાં દુર્લભ છે. ગોદાન એટલે ગાયનું દાન કરવું પણ દુર્લભ છે. પછી ગોપીચંદન, દ્વારકાનું જે અસલી ગોપીચંદન વાસ્તવમાં ઈ જ ગોપીચંદન છે. બાકી આખા જગતમાં જેટલા ગોપીચંદન છે ને બધા નકલી છે. ગોપીચંદન જ દ્વારકાનું અસલી, કારણ કે ગોપીઓ અહીંયા પોતાના દેહ છોડી દીધા હતા અને એમાંથી ચંદન બન્યું હતું, એટલે જ એને ગોપીચંદન કહેવાય છે. કેવળ દ્વારકામાં જ થાય છે. એટલે ગોપીચંદન ને દુર્લભ કીધું. અને ગોપીનાથ એટલે દ્વારકાધીશના દર્શન. આ 5 ગ જેને મળી ગયા, મતલબ જેને ગોમતીમાં સ્નાન થઈ ગયું, દ્વારકાધીશના દર્શન, ગોપીચંદન, આ બધું મળી ગયું, તો એ વ્યક્તિ વાસ્તવમાં પૃથ્વી ઉપર ભાગ્યશાળી છે. આવી વસ્તુ છે. પછી શું કે છે, ગોમતીના દર્શનનો મહિમા આવે છે હવે, કે જે આપણા પૂર્વ કર્મોના કારણે આપણા પૂર્વજો વૃક્ષ બની ગયા છે. ભાઈ આપણા ઘણા પૂર્વજો એવા હશે કે એને વૃક્ષ યોની પ્રાપ્ત થઈ હશે, તો કે એ કોઈ વૃક્ષ યોનીમાં પૂર્વજો ચાલ્યા ગયા છે તો ભલે, કોઈ પિતર આપણા પિતૃકુલમાં હશે, કોઈ માતૃકુલમાં, કેટલાય બધા પિતૃઓ આડા ચૂકા રખડતા હશે, તો કે ગોમતીના દર્શન માત્રથી તમારા તમામ પિતૃઓ મોક્ષ પામી જશે. તમામ પિતૃઓ, એવડો મોટો મહિમા ગોમતીજીનો બતાવવામાં આવ્યો છે કે દર્શન માત્રથી તમામ પિતૃઓનો મોક્ષ
થઈ જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હા પછી કે છે પ્રયાગમાં ગંગા સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે એ ગોમતીમાં શ્રાદ્ધ કરવા માત્રથી પુરુષને પ્રાપ્ત થઈ જાય છે. મતલબ વારંવાર અહીંયા પિતૃ શ્રાદ્ધની ને એની એટલે વાત આવે છે કે ગોમતી ગંગા છે અને ગોમતીમાં શ્રાદ્ધની ક્રિયા ઓલી ક્રિયા કરે તો એને હરદ્વાર સુધી હાડકા પધરાવવાની ધક્કો ખાવાની કોઈ જરૂર નથી, કે ગયામાં પિતૃ શ્રાદ્ધ કરવા જવાની કોઈ જરૂર નથી. गोमती में श्राद्ध करवाती बधुई थई जाय छे। उसके तीनों कुलों के पितर विष्णु लोक में चले जाते हैं। जे गोमती ना तट पर श्राद्ध करे छे एना पितृओ त्रणेय प्रकारना पितृओ विष्णु लोक में वया जाय छे अने श्राद्ध करवा वाळाना हजारों जन्मोना पुण्य पाप छे ए नष्ट थई जाय छे। निश्चित एमां कोई एटले कोई शंका नथी। मतलब गोमती ना स्नान थी पितृओ ने विष्णु लोक प्राप्त थाय छे तो नावा वाळा ने विष्णु लोक प्राप्त थाय एमां शुं मोटी वात छे। जे लोको गोमती नदी में स्नान करे छे ने एने भगवत धाम अवश्य मळे छे। वारंवार हूँ एक बात रिपीट करीश के घणा लोको प्रश्न करशे के हजारों लोको गोमती में नाय छे तो भगवान ना धाम में जाता होय एवुं देखातुं तो नथी। आ बधुं खोटुं हशे तो के खोटुं कई नथी, आपणी श्रद्धा नथी, विश्वास नथी એટલે દેખાતું નથી અને પાપ કરવાની આદતના કારણે પાપના મેલ હૃદયમાં એટલા જામી ગયા છે કે જ્યાં સુધી ઈ પાપના મેલ ઓછા નહીં થાય ત્યાં સુધી આ મહિમા દેખાશે નહીં। ત્યાં સુધી તમને આ મહિમા બાકી આમાં બધું સત્ય છે, શાસ્ત્રની કોઈ વાત ખોટી ન હોઈ શકે પણ એને જોવા માટે मन चोखू करवू पड़े। जेम मेला अरीसामां आपणुं मोढुं न देखाय ने एम मेला मनमा आ बधो महिमा देखातो नथी, एमां कोई शंका नथी। जेवी रीते ચોમાસામાં વાદળા આડા આવી જાય તો આપણે પૂનમનો ચાંદો જોઈ શકતા નથી કારણ કે વાદળા આડા આવી ગયા છે, પણ એ વાદળા હટી જાય તો આપણે પૂનમના ચંદ્રના દર્શન કરી શકીએ। એવી રીતે ઈશ્વર પૂનમના ચંદ્રની જેમ આપણા હૃદયમાં ખીલેલો છે, આપણી અંદર જ છે, પણ જ્યાં સુધી આ પાપોનો મેલ ચડેલો છે ત્યાં સુધી દર્શન થશે નહીં, નકર હૃદયમાં જ બેઠો છે ભગવાન। આવી વસ્તુ છે એટલે આ બધી મહિમા સત્ય છે એમ નહીં માનવાનું કે આ ચોપડીમાં લખેલી વાતો છે। મારે એટલે વારંવાર સાવધાન કરવા પડે કે આ સત્ય છે ને સત્ય છે, એમાં કોઈ શંકા નથી। આવી વસ્તુ છે। પછી કહે ગોમતીના દર્શનથી मन वाणी અને क्रिया द्वारा करेला पापो बधाय धोवाई जाय छे। मतलब मन वाणी ने क्रिया द्वारा आपणे केटलाय पापो कर्या हशे आ जन्मे तो के गोमतीना दर्शन मात्र थी नष्ट थई जाय छे। अने पछी के भयभीत प्राणीने अभयदान देवाथी जे पुण्य मळे छे ए पुण्य गोमती नदीमां स्नान करवाथी मळे छे। मतलब कोई माणस भयमां होय बीकमां होय એવું હોય ને એને અભયદાન આપીને જે પુણ્ય મળે ને એ જ પુણ્ય ગોમતીમાં સ્નાન કરવાથી મળે છે। એટલું જ નહીં, ગોમતીમાં સ્નાન કરવાથી મનુષ્ય પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાય છે। પછી એને પિતા પ્રત્યે કોઈ કર્તવ્ય રહેતું નથી। માનો કોઈ પિતાની સેવા કરી ન કરી, થઈ શકી ન થઈ શકી તો કે પિતૃ ઋણમાંથી મુક્ત થવું હોય તો ગોમતીમાં સ્નાન કરી આવો। ગોમતીમાં સ્નાન કરવાથી પિતૃ ઋણમાંથી મનુષ્ય મુક્ત બની જાય છે। પછી મન વાણી અને ક્રિયા દ્વારા જેટલા પાપ થાય છે ગોમતીમાં સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે। ગોમતીમાં સ્નાન કરવાવાળો પુરુષ સુંદર વનમાળા, 4 ભુજા, દિવ્ય ગંધ અને ચંદનનો લેપ કરીને વિષ્ણુ ભગવાનના ધામમાં જાય છે કે જ્યાંથી એને કોઈ દી સંસારમાં પાછું આવવું પડતું નથી। એનો મતલબ શું થયો? मतलब गोमतीમાં જે સ્નાન કરશે એ સાક્ષાત દ્વારકાધીશની જેમ ચતુર્ભુજ બની જશે। शंख चक्र गदा पद्म धारण करवा वाळो चतुर्भुज बनी जाशे अने एना आखा शरीरमां चंदननो लेप करेलो हशे। आवी रीते चतुर्भुज रूपमां विमानमां बेसीने द्वारका लोकमां चाल्यो जाय छे के ज्यांथी ई जीवने कोई दी पाछुं आववुं पड़तुं नथी। तो गोमती स्नाननो महिमा तो जुओ। द्वारकाधीश जेवुं रूप मळी जाशे अने द्वारकाधीशनुं धाम मळी जाशे अने द्वारकाधीशनी तमने सेवा मळी जाशे। तो आटलो बधो गोमती स्नाननो महिमा छे। समय थई गयो छे, बीजी द्वारका महिमा आपणे काले लई लेशी। राधे राधे, जय सियाराम।